ભાગવતજીએ વાત કરી કે સંતો આપણને આવું સમયા કરીને ભગવાનની કથા વાર્તા કરીને આપણને સુખ આપે છે, એ તો અમારી ફરજમાં આવે. અમે કંઈ ઉપકાર કરતા નથી. તમે અમારા અર્થે કમાતા હોય, એ તમારી કમાણીમાંથી અમને તમે ખવડાવતા હોય, તમારું ખાધેલું અમે ખાઈએ, તમારું આપેલું અમે ખાઈએ ને હવે એના બદલામાં કંઈ બે વાતો ભગવાનની કરીએ, એમાં કંઈ અમે મોટો ઉપકાર કરતા નથી. હવે તો અમારી મહારાજે કીધેલું છે કે ગૃહસ્થ છે સાધુની અન્ન વસ્ત્રે કરીને સેવા કરે, અને સાધુએ ગૃહસ્થની ભગવદ વાતો કરીને સેવા કરવી. એમાં કંઈ એ તો પેલો રૂપિયા દીધા ને વસ્તુ લીધી, હવે આમાં શું ઉપકાર કર્યો વેપારીએ? શું બે ઉપકાર કર્યો કે કર્યો? કશું નહીં. તમે ભલે દુકાનેથી એના ઘરે આપવા જાઓ એ ઉપકાર કર્યો, પણ ઘરે જવાના તમે મહેનતના 2 રૂપિયા 5 રૂપિયા તમે લઈ લ્યો છો. લઈ લ્યો કે ન લઈ લ્યો? ઘરે આપવા હોમ ડિલિવરી કરો, મફત કરો. એટલે એ નથી કરતા તો એને કંઈ ઉપકાર નથી કર્યો. એમ અમે તમે આપો છો, અમે ખાઈએ છીએ, તમે આપો છો. આ કપડું પહેરીએ છીએ, અમે કમાવા જઈએ છીએ? અમે કંઈક કમાવા જતા નથી. તમે આપો છો એ ખાઈએ છીએ ને એના બદલામાં અમે તમને 2 વાતો ભગવાનની કરીએ ને આવો ઉત્સવ કરીને તમને આનંદ થાય એટલે એવું કરીએ. એ પાછા હરિભક્ત યજમાન હોય ને કરે, અને એને અમે ખાલી બળ આપીએ, બાકી બીજું કાંઈ કરતા નથી. એટલે અમારા વખાણ કરવા એ યોગ્ય નથી. આ તો ફરજ છે, અમારો ધર્મ છે, એટલે કરીએ. છતાંય ભગવાનના ભક્તોએ આવો આપણે સત્સંગ મળ્યો છે ને આવા ભગવાન મળ્યા છે, તો આપણે એની ભક્તિ બધાએ ભેગા મળીને કરીએ ને તો ભજનમાં બળ આવે. હું એકલો ભજન કરું ને તમે એકલા ભજન કરો ને એમાં બળ ન આવે, પણ બધાએ ભેગા મળીને ભજન કરે ને તો એને બળ આવે. અને બીજું બળ એ આવે કે એને ખબર પડે સાચું શું છે, ખોટું શું છે, સત્ય શું છે ને અસત્ય શું છે, એ એને ખબર પડે, અને એને કારણે એ જીવ બળને વિશેષ પામે. એટલે બધાએ ભેગા મળીને આપણે સત્સંગ કરીએ છીએ. અને આવા નાના મોટા આપણે જેવું જાણ્યું છે, શાસ્ત્રમાંથી જાણ્યું છે, એ પ્રમાણે હું કરું છું. અને ભગવાનને રાજી કરવા માટે આપણે કરવાનું છે. તમારે મારે બધાને ભગવાન કેમ પ્રસન્ન થાય એના માટે આપણે આ કાર્ય કરવાનું છે. એ પણ ભગવાનની પ્રસન્નતા એટલા માટે જીવનો કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા મેળવવાની, એટલે આપણે બધા ભેગા મળીને આ કરવાનું. એમ શાસ્ત્રો આપણને સમજાવે છે ને મોટા સંતો પોતાની વાતોના સિદ્ધાંતમાં સમજાવે છે. તો એ પ્રમાણે તમારે બધા એવી સમજણ રાખવી અને ભગવાનની ભક્તિ કરવી, તો ભગવાન જરૂર આપણી બધી જ રીતે રક્ષા કરતો આવ્યો છે અને કરવાનો છે. એમાં કોઈ મીનમેખ નથી, કોઈ સંશય નથી કે ભગવાન ન રક્ષા કરે. ભગવાન રક્ષા કરે, પણ જેવો જેનો ભગવાનનો ભક્ત, જેવો એનો ભાવ, એ પ્રમાણે ભગવાન એને એ ફળ આપે. તો એ સાચા ભાવથી જે સેવા પરિચર્યા ભજન કીર્તન કથા વાર્તા જે કંઈ કરીએ તો ભગવાન આપણી રક્ષા કરશે. એમ આજ ઋષિ ભગવાનની પાસે પ્રહલાદજી ગયા. પ્રહલાદજી એવા ભક્ત હતા. ભગવાને એની કસોટી માટે કીધું કે તારી મેં રક્ષા કરીને એનો મને આનંદ હતો. ત્યારે ભગવાનને પ્રહલાદ કે પ્રભુ આ તો તમે મારા દેહની રક્ષા કરી, મારા અંતરશત્રુ થકી રક્ષા કરો. કામ ક્રોધ લોભ મોહ માન મત્સર ઈર્ષ્યા આ બધાથી રક્ષા કરો ને તો એ વાત રક્ષાને હું સત્ય માનું. આ તો દેહની રક્ષા કરી. છતાંય એને ખબર છે કે આ દેહ તો ગમે ત્યારે પડી તો જવાનો છે, મૃત્યુ તો પામવાનો છે, એકવાર જમીનમાં બળી જવાનો છે.
એટલે એને હું રક્ષા માનતો નથી. એ ભક્ત એવો હતો. ત્યારે ભગવાન એની વાત સાંભળીને અતિ રાજી થયા કે વાહ પ્રહલાદ, તારી સમજણને ધન્ય છે. તારે વધારે ભગવાન રાજી થયા, કિલકિલાટ વધારે કર્યો. પછી ભગવાન એવા ભક્તને ભેટી પડ્યા અને ભગવાનને એમ થયું નહીં, ખરેખર મારો ભક્ત, એને આજ મને ઓળખ્યો. અને પછી ભગવાન શાંત થઈ ગયા. તો એવી પ્રહલાદના જેવી સમજણ, પ્રહલાદના જેવી આપણી ધીરજતા, ભગવાન પ્રહલાદના જેવો મહિમા, એને જેવી શ્રદ્ધા, એને જેવી ભક્તિની નિષ્ઠા આપણને આજ આવે એવી ભગવાનના ચરણોમાં અધિક માસ નિમિત્તે, ઋષિ ભગવાનના ઉત્સવ નિમિત્તે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન એવું, એવી સમજણ, એવી નિષ્ઠા, એવી ધીરજ, એવી ભક્તિ, એવું જ્ઞાન આપણા હૃદયમાં આવે અને ભગવાનને પ્રસન્ન કરીને અંતે ભગવાનને પામી એવી આજ શુભ દિવસે ભગવાનના ચરણોમાં સદગુરુ ધ્યાની સ્વામી સંતોના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.